ખુશીઓથી ભરાયેલું આજનો દિવસ ખાલી ખાસ જ નહીં, ખાસામ ખાસ હો. સમજો, આ ખાલી ઉત્તરાયણ પતંગો માટે જ નહીં, બહુ એટલે એનર્જી, ટાઈમિંગ અને પ્લાનિંગ વાળું કહેવાય. જો આજના દિવસે ખાવાનું પીવાનું જલસો કરવાનો, જલસો, અને બધાય કાકા બાપાના ભાઈ બહેનો હારે મોજ કરવાની, મોજ. આ ફેરે તો મને કોઈ કહી જ નહીં શકે કે તને પતંગ ચગાવતા નથી આવડતું, કેમ કે આ ફેરે તો હું ક્લાસીસ લઈને આવીશ, ક્લાસીસ પતંગ ચગાવવાના. મને આવડી ગઈ ફૂલમ ફૂલ પતંગ. જો હવે હું કાપું બધાયના પતંગ. મને બહુ મેણા માર્યા ઓલી ફેરે, માર કરતા હે ને મને મેણા વધારે લાગે, એટલે હું પતંગ શીખી આવી. જો હવે બધાયના ખચાખચ કાપું. દોરી ટાઈટ, પતંગ સ્ટ્રેટ, અને ફૂલ બાકાજી કેવો બોલાવાની આજ તો મજા આવી જવાની, મજા. સહી ગઈ તો ખરો ભાઈ, આખા ગામની હવે ખચાખચ કાપી નાખ. એલા કાપતો નહીં, કાપતો નહીં. શું થયું? કોન્ફિડન્સ હોવાનો હતો પણ વાંધો નહીં, કોઈ જોયું તો નથી. ઓ ભાઈ સાહેબ, એલી જાંજોડી હું એકલી બોલા બોલતી છે. હું એકલી બોલસ, આ કોઈ માણસો તો હે નહીં, એકલી બોલ કરસ તઈ. હા, દાંત કાઢી લે, દાંત કાઢી લે. તું આવ એટલે ડિસ્ટર્બ તો થવાનું જ છે. બવાર. અરે બેન, હું તને ડિસ્ટર્બ નથી કરતી, હું તો તને મોટિવેશન આપું છું, મોટિવેશન. દર વરે તમે મને આપો છો ને એમ, અને દર વરની જેમ તમે બધાય પતંગ કપાવામાં એક્સપર્ટ. મોટિવેશન વાળી ક્યાં થાસ હવે? તું તો ખુદ મોટી થઈ ગઈ, હવે હું મને મોટી કરીશ. અને જો સાંભળ, આ વખતે છે ને હું સિરિયસ છું, કોઈ ડ્રામા ન જોતા મારે, સમજી? વાતું ના વળા કઈ માં વળા. જો આમ ઉપર જો તારી પતંગ કપાઈ ગઈ, ત્યાં ધ્યાન દે ને. અને અહીંયા તો અસલી ડ્રામો થાય છે. ધાબા ઠેકી ઠેકીને આવવું પડ્યું. અમારે ત્યાં તો છે ને પગથિયાનું કામકાજ હાલે છે, પણ એ સંજુડીના ધાબે મજા આવશે. ઠેકી જાઓ જલ્દી જલ્દી. સંજુડી ચડવામાં 2 કલાકથી તો હું ભૂખી છું, ખાવાનું રહી ગયું મારે બધું. સ્ટોપ, પતંગ ચગાવવાનું બંધ કરો અને ખાવાનું ચાલુ કરો. લ્યો ખાઓ. અરે હું કરો છો? અરે કેવાય નાની ખટાઈ. એટલે નાન ખટાઈ કેવાય એમ. આ કોણ છે? પડોસન બાજુવાળી. એટલે હવે ઓળખજો, ચશ્મા હતા એટલે નથી ઓળખતો. અત્યારે ઓળખી ગઈ? હા, પહેલી વારમાં. એ બેન તું નાની ખટાઈ દાય. નહીં મને ઈ નો પાડ. મારો કપાઈ ગયો પતંગ. અતે હારું કઈ જો મારી વાત સાંભળો બે. ઉત્તરાયણ છે ને? નહીં સોરી ઉત્તરાયણ. હું છે ને બહુ આ બધા ધ્યાન ન દઉં ને, એટલે ઉત્તરાયણ છે ને એ કઈ પતંગ ચગાવવાનો તહેવાર નથી. તો હે ને સિક્કી ને ઊંધિયું ને નાન ખટાઈ ને શેરડી ને બધું ખાવાનો તહેવાર છે. લ્યો ખાઓ. તાઈ લીધે મારી પતંગ કપાઈ ગઈ. પણ એમ નહીં, પતંગ વગર ઉત્તરાયણ કેમ? અરે બેન, આપણે ખાવામાં જ ફોકસ કરવાનું હોય અને આખા ગામ ચગાવતા હોય ને એ જોવાનું હોય, અને પછી છે ને બેનપણાની પતંગ ને ફિરકા લઈને ચગાઈ કરી નાખવાનું હોય. ખર્ચા જ નહીં ખોટા. એટલે દામી લાગસ બેનપણાના. આયલા ઉતાર થઈ ગયું હોય ને, આપણે
ડિલીટ કરી દેવી. નાકને ખવડાવી દીધું નાકને મૂકીને એક બેન કોકેન કે છે દાડી ગંજુ ડોબી ડફટ લોહી પીણી. તને ખબર છે તને મળવા હું કેમ આવી કેમ આવી? કોકના ધાબા ઠેકીને આવી અને તું મને લોહી પીણીની ડોબી ડફડ કેસ હે કેવું કર્યું તું તે? બહુ સ્ટ્રગલ કર્યું. જિંદગીનું બહુ મોટું struggle. વાહ 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 7 કરોડ. એમ નહીં મને એમ લાગે કે તમારા આ બાજુ કઈ પતંગ ચગાવવાનો ક્રેઝ બ્રેઝ છે નહીં કા કેમ નથી? તમે બે જણીઓ છો આટલા આખી સોસાયટીમાં મને તમે દેખાવો ધાબા ઉપર ઈ હે ને અમારા કાકા બાપાના બધા ભાઈ બહેન છે ને ઈ હે ને બાર વાગે ઉઠે ને એટલે હો પછી આવે. એવું છે હા ત્યાં સુધીમાં તો અડધી ઉત્તરાયણ પતી ગયું અમારે તો ત્યારે જ ચાલુ થાય એવું હોય અમારે અહીંયા. એવું છે હા અમારું ઊંધું હોય બધાને પૂરી થાય અમે ચાલુ થાય એવું હોય અમારે સમજે. संजू और खुशी की जोड़ी 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 મારું બેટું ઓલા વરે નાથિયાએ મારી ભાઈને પતંગો કાપી હતી પણ આ વરે દોરો એવો લાવ્યો છો બધાયની આઈડિયા ભેગી કાપી જ નાખું. ધાબા ઉપર ચડવા દે. હાલો બધાય ચગાવવાનું બંધ કરી દ્યો. કાવ કામ મોટો કારીગર આવી ગયો છે. હવે મોટા કારીગર વાળો થાવ અને ઓલી ફેરનું પરિણામ યાદ છે ને? બધાયની આજકાલ તો દોરો એવો આવ્યો છે એવો લાવ્યો છો એક ની કાપી નાખું. અરે ભાઈ હોશિયારી કરતો ચગાવ અમીને ચગાવા આ બધાય તો પણ મારી વેલા આવી ગયા છે હો. તારે આવી જવાય ને 12 વાગે 1 વાગે ઉઠીને ધોયડો અવસ્થાનો મુનો રેને નાય વગરનો આયલો આવ્યો. કાંઈ વાંધો નહીં અટાય બોલવું નથી હમણાં કાપી નાખું બધાયની ખમો. કાપીને તો દેખાય. આ તારા ઓલા કાકાનો છોકરો હે ને આ ગળા કાપી જાય હો આવા નો લેવાય ફિરકા પપ્પાનો છોકરો મપ્પાનો. ઓહો હા અમે મપ્પા કઈ પ્રેમથી. એમ તો હું ઓળખું છું પણ બહુ ઓવર એક્ટિંગ ની દુકાન છો મારો ભાઈ હા હા ઈ તો છે જ. બે ગાય બચ્ચે કાઈ પચ્ચે આ ઉડી 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 જાય રે. એ ઉડી 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 ગઈ રે મારી પતંગ આકાશમાં. પણ કયો સૂર માર્યો ત્યાં ત્રીજો. એમને હાલો હું ગાઉં ને એટલે તમારે હે એ એમ કરવાનું એ ઉડી ઉડી જાય એ ઉડી ઉડી જાય ચીકી પતંગ દેખો ઉડી ઉડી જાય. એ ચીકી વાળી પતંગ દેખો ઉડી ઉડી જાય. પેલા આગારીઓ કહું છું મારો દોરો હલવાઈ જાહે. એ બોલ તાર કોપુ બોલ હારું ગીત ગાયેલી ગીત તો ઠીક પણ તમને બધાને જોઈને હવે મને પતંગ ચગાવવાનું મન થાય લા તારી ભાઈ કોઈ નથી ઊભું હોય ના આવે કઈ પત છે ઓળીનો કાપી નાખો સંજુ તારો કાપી નાખો નથી કપાણો સંજુ નો તો પતંગ મારા હાથમાં છે મારા આ તો બાજુવાળાની કપાઈ ગઈ. આ મારા બેટા બધાય આમ કર્યા રાખે હે હું આમને આવડતું હોય છે પતંગ ચગાવતા હમણે હું ચડાવું ત્યારે જોજો સંજુ ઉપાધિ કરતી નહીં હું છું હું તારી બેન બેઠી છું એક કઈ પતંગ નહીં કાપવા દઉં અલા આગળ પાછળ નું જાય ગયો તો. કઈ પત એ લપેટ લપેટ લે લપેટ લપેટ લે પતંગ લપેટ. તારો કપાઈ ગયો પતંગ. હા ભાઈ ઓલી ફેરા હે ને 10 સેકન્ડ થઈ ગયો તો અને આ બેરો તો 3 સેકન્ડમાં કપાઈ ગયો. બહુ ફાસ્ટ નીકળ્યો તું તો. ઓવર કોન્ફિડન્સ નો થાય. હા હા કહેતો તને કાંઈ વાંધો નહીં આપણી પાસે બીજી પતંગો પડી જ છે. આ રે બીજી ચડાવીશ. એલા આવડા જૂની પતંગો લઈ લઈને આવ્યા આમ જો હું તો નવી 2026 માં લોન્ચ થયેલી લઈને આવી અને આમ જો ગમે ઈ કાપવો કરે ને તોય નો કપાય બેન પતંગ ફેંક માં 3 વાળી પતંગ લાવી હો ને એમાં આમ આવડી આવડી કરે. 3 વારી નથી પેલા જોઈ હે હા તો 5 વાળી હે ભાઈ. જોઈ લે પેલા તે તા થોપડા કરતા હોય ગંદારી. તારું તો જો પેલા તું અપ્સરા રૂપની મણી. આહાહાહા મણીના દાગ દાગ
ઓલો છોકરો વાંઠ હેઠ ચડ્યો છે, મારો કોદીડો અહીંયાથી પડવાનો છે. મને એવું લાગે છે હો ભાઈ પતંગ લૂંટવા ઠેઠ ત્યાં ચડવાની ક્યાં જરૂર હતી? ત્યાં પતંગ હારે ઉડી ન જાય મને તે ત્યાં ઉડે નહીં, ત્યાંથી ઠેકડો જ મારવો પડે. જો સંજુ આમ ચકાવવાની કોઈ દી કપાય જ નહીં નથી કપાણો નાથિયારો કાપી નાખ્યો. આપણી પતંગ ચડી હે, હવે તો બધાની કાપી નાખવાની થાય છે. હવે એકેની પતંગ માથે દેખાય નહીં મારા સિવા. મારી કાપી ને તારો ટકો કરી નાખું ને તો મારું નામ બદલી નાખું જો. અને તુંય મારી કાપતી નકર તારા હે ને એકે જીથા નહીં રે. હදිયો લઈને ટકો કરીશ. રેવા દે ને, મોટી મોટી ના પડે કમેન્ટમાં. કઈ પત છે? અટાણ લગીનમાં 5 જણાની પતંગો કાપી નાખી, બોલો. અને તમે એકઈની કાપી, એકઈનું કામ નથી કીધું. નકરું બાઈજા જ રાખે છે, બાઈજા જ રાખે છે. એલા ભાઈ, કઈ પત છે? એલા તારા હારાની મુઈસું કાપીને દેખાય તારી હામે તારી વહુને લઈ ગયો. બોગા બ્રો, મજાક ગુડી ગયો મજાક. હવે ભાઈ તમે બહુ દાંત કાઢો માં. તમે બધા નીચે વ્યા જાઓ, મારી પતંગ ચડી ગઈ છે ઉપર. તું કઈ બોલતો નહીં હો, મારા ધાબા ઉપર ઊભો છો હો તું. એને બહુ હોશિયારી ન કરે. જો હવે તો હે ને તમારી ઓલી બાયરી રહી રોજ બહાણા કરે ઈ જ છે ને, એ બાપો રોજ તેડીને વયો જાય મને ખબર છે. બોગા, તારે તો હે ને 100 ગ્રામ ખીચડી ખાઈને 7 વાગ્યા હુઈ જવાય. તું તો કાઈ નથી કરી શકતો. મરદ માણા હોય ને એના હારાના ટકા કરી નાખીએ, મુઈસું કાપી નાખીએ, આઈબ્રો ઉડાડીએ અને હાચા મરદ માણા હોય ને તો પતંગ કાપડમાંથી નથી ઊંચો આવતો. મને જ લાગે તમે બધા આટલા મેણા મારો છો ને, મારે ઓલાના ટાટિયા કાપી નાખવા જો. ઈ મરદ નથી તો હજી આટલું આવડું નાનું છોકરું છે ઈ હું કાપતો. હા સહી વાત છે. 2 છોકરાના બાપ થાય હજી પતંગ ઉડાડે. 5 પતંગમાં જ સોઈન્ટો છે એના હાહારાની મુઈસું હું કાપતો, નકર એનો હાહારાનું પાટલું ઉતારી લે એમ છે. આમ જો પેલા તમારે બધાની કપાઈ ગઈ, પછી વાતું કરજો. મારી 10 નંબર છે, પેલા ચશ્મા લગાઈ તું ભાઈ તારી ગઈ. ભૂત જેવા મોઢા કરતા મારી ઘરે કાળા બિલારા બધાય તેમાં તો હું દાંત કાઢો. માણા થાવ માણા. લઈને આવી ગઈ હો, મારી કાપી નાખી. બોતણા જેવી શરમ નથી આવતી. એ પણ બેની પતંગમાં હું રવા માંડી, બીજી ચડાય આવે. હિંમત હોય તો કીધું તું કે આ ગણે કે રહેતા ને બધાની કપાઈ જાય. મારા બાપા પાય પાય ઠેકી ગઈ મને પતંગ લઈ દે તું કાપી નાખ. તને બહુ મોટું પાપ લાગશે, બહુ મોટું પાપ લાગે. મારી પતંગ કાપી નાખ. શાંત પતંગ લેવું પતંગ. આ દૂધ પીતા બચ્ચા રે પતંગ ચગાવવાનો હોય. હાલ જા, હાલ ઘરે જા, હાલ ભાઈ. એટલે તમે બાજવા આવ્યા છો? શાંતિ રાખ, કૂદું ના પીધું હું સાઈઝ પીવું છું, સમજી લેજે. આ તો 10 વાળી સાઈઝ પી હુઈ જા ભાઈ જા. નહીં બાજવાન નહીં. આ હું તમે બાજવાન કરવા આવો છો? ભવડા કરવા માંડ્યું કઈ? કોઈ રહ્યું ના. એટલે તમે બાઈજા રાખો, પેલા તમે બાજી લ્યો, પછી પતંગ ચગાવશું. તું એટલું કરે, તું એટલું ઉતીને તારી પતંગ સગાઈ ને અમારા ભાઈ હતું ક્યાં પડ્યો વયસમાં. આ તો મને એમ થયું એ કદા બાજી મરે ને એટલે વયસમાં પડ્યો. હું તારી આ પતંગ ઉડાડું બે હાથેથી. લઈ ખુશી. હું એમ કહેતી હતી કે આ બહુ હોશિયારી કરે છે ને આ. હવે બોલી ને એટલે એક ઝાપટ ભેગી પાડી દેવાને તો. મારે મેદાનમાં ચડવું પડશે, બાકી મેળ નહીં આવે. આની હોશિયારી હવે મારે સહન નથી થતી. બે હું પતંગ બાંધી આવું, પતું લગાવજો બે. કીના બાંધ કીના, મને ઈ વાંધતા નતા આવડતું. આજુબાજુમાં મસર જાજા ગંગડે હે, પણ કોઈ પોગી નહીં આકે. બે મસર ભેગા થાય ને એક માખી ના ખાઈ જાય હો ભાઈ. સંજુ બળવાની ભાઈ સાહેબ ઈ બળવાની ભાઈ. લાખ બંધ કરો. પતંગ કપાઈ ગઈ. આ મારો તો દોરો ગયો હોય. હવે ખાવા જા દે ભાઈ. વાઈડ માં કરી ગઈ પતંગ. ભાઈ રે કરી. આવું કરો. કીના બાંધવા હાટુ ઓલા સિંડા કરું છું. ખળગાવું પડે પેલા એને. એમને હું આમ કર્યા કરે. લે બાંધી. બાંધી? અને ઓછું ચડાવી દીધી ઉપર. ઈ હારું. લે લઈ. તું તો કયો બાંધું વધારે. અહીં તો કિના બાંધેલી રેડી જોઈ પતંગ. એક દોરો જ બાંધવાનો. આમ પતંગ આવી. પતંગ ઉડી ગયો પતંગ.
કેટલી બધી પતંગ છે મેં લોહીની પતંગ નહીં એમ કોણ લે ઓ હે આમ જો ખાલી કેવડો મોટો ઢાલ આયલો આવે છે કટકો થઈ ગયો પકડી લો આજ તો અરે આમ જો ઠેકડો મારતો મારતો નીચે ઠેકડો મરાઈ જાય રી આવાજ તમે બોગા જવા દીધી એટલે કપાળ હવે જાને તારું ઝડપું લઈ કે પાછી પડતી જ નથી તઈ બક બંધન નથી કરતો તમારા જેવાથી કપાતું નથી એટલે અયા મે કાઈ કોરે આખું ગામ જોય તને ખબર નથી પડતી બિલાડી જેવી મઈ જાને મેરે જવા દીધી પતંગ ફાટી ગઈ હતી મારે નથી જવા દીધી અરે કપાઈ જાય પછી તો જવા દેવી પડે એલા માણા થાવ બાજોમાં એ બાજોમાં એટલે આ બાજુવાળા ઓછા ક્યાં હે ક્યાંયથી બીજાના ધાબે આવી બાજાનો ધંધા કરે હે હમણાં ચકલા કઈ દી બાજ નો બને યાર હું હાલી નીકળા હા અને ઈ ચકલી તું ઈ ચકલી કે આમ બાજા હું દોડ્યો આવો છો કાકડે કઈ દી બાજ નો બને અલે સંજુ કાકડા ગેસ બંધ થઈ ગયા અલા હું તો ગાવ જોય ઉદાહરણ આપું છું ગધાડી કુતરા મીંદરા ગોળે બાઈ જાજ રાખે છે તું સોચ મને ખબર છે ગધેડી કોને કહે છે ગીત ગાવ ચૂપ જા ક્યાંથી દોડી આવી હું હે તારે હું હે આ હે જાલી કરાલ શિકારું આઈ કર લેજે મોરે દાબી દે પૂગી જાય આજ તો મને મમરી ખાના ઓ આજા બીજું શું આવડે તને મામલો મેદાને છે ચા મંગાવતા ને કોઈ વચમાં પેલા તને કોઈ નો વાઈ જા જાગી ઓય જાજે તું તોલા ગોવિંદભાઈ ને બોલાવા જો એ માખું જાને ભાઈ તારું ગળું બળું કપાઈ ગયા હે ઓલા તો ભાઈ કેમ પડી લઈ જા માર ધાબે આવી ગઈ આ છુઆ કહી દઉં તમને આજ તો આને શિકાને લગાવી તમારી હાડીને હું કઈ બોલતી નથી એટલે ચાલુ થઈ ગઈ તા હે ઓય જા હું લઈ તો કરે હું લઈ આ કર લે આ એલા બાજોમાં એ નોખા પડો આજ તો એને અલ તમાર બાજી જ લેવું છે હે મોરો હે મોરો ઓય ને આ તો બાદ જ લેવાનું ભાઈ જાન ભાઈ આવડા સાંભળતા નથી એ કઈ હાલાઈ બેન પણ અહીંયા આવતી રે હા હવે વઈ જાય નવી નું ધાબુ દેખી ગઈ છે તે પાવર માં આવી ગઈ લે આની કરાઈ હારું ધાબુ જોને આયા આવતી રહી હોય તો આય તો આવાજો આય લાય સાવત છું અડતી નહીં મારે માર સાફ કરવું પડશે તું અહીંયા સાઈડી એટલે એક તો આખો થાયડો ભરીને બધું દાબી ગઈ છે હું દાબી નાખું હે આ જાને તું ક્યારની દાઈબા તે જ મને ઓફર કર્યું તું લે ખાવ ગયા એટલે મેં ખાધું નીકળ વઈ જા તાર ધાબા ઉપર. વઈ જાને આમ વઈ જા બીજા કાઈ લઈ જા દીધા બધું બાજુ આદિઓ કઈ નોખા પડે એમ નથી ભલે બાજતા માર્યું આગે જા રે મારે એનર્જી નાવી પડે હું હે તારે હો તારે હું થઈ કે ને તું મારું બધું હે મારું ધાબુ હે મારું ઘર હે મારું બધું હાલ નીકળ અહીંથી મારે બધું છે મારે બધું છે તને કહી દઉં છું વાત સીધી હવે ઉત્તરાયણ બગાડ્યો તો કહી દઉં મારા હોય એટલે ને બોલાઈ લઉં નિકાળથી નહીં થઈ ગયા કર આઈ એમ સિરિયસ મોટું જોઈશ તારું લાલી આયા પડી ખાઈ આઈ નો કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ ચૂપ રહે અન્ડરસ્ટેન્ડ ગેટ લોસ્ટ આપણે ઉમર જેસીમ ગાલી કરીશ ને તારું અંગ્રેજીનું કોઈ નહીં આવે હો ભાઈ તારા પેટની હરાયા જેવી ત્યાં દોડી આવી છો પાટિયા જેવી નીકળતી ની થાને મને આવડે બધું દેસી પ્યોર બંદર તું હોય જામ બંદર હવે આ સાવતી ની થાને કુતિયા તારી હાહુ ઉપર એંડું ફોડું હું બોલે તારી હાહુ ઉપર એંડું ફોડું મારી હાઉનું બોલ્યા તું હાઉનું બોલી તું હાઉનું કેમ બોલ્યા હજી તો મારી હાઉ છે નથી તું હાઉનું બોલો છે લા નોખા પડો લોકો બડા જો તારી संजू और खुशी की जोड़ी संजू और खुशी की जोड़ी संजू और खुशी की जोड़ी
ખુશી કી જોડી એલા મને પકડ દો અને તો ઓય મારે નાખે કોઈતા ઉડે જો કોઈતા એલા મારે તલવાર ઉડાડી મૂકી દેવાના. અલા મારા કોઈતા તમારો ગઈ જાય આખા તો ધોઈ નાખું મારે મૂકી દે બોકા મૂકી દે મને તલવાર ઉડાડું જોઈ. તલવાર ઉડાડવી છે જા ઉડાડ ના નથી ઉડાડી પકડ. નથી ઉડાડવી ને તે ઈ તો કહું છું રહ્યો કોઈતા ઉડશે કોઈતા. ઉડાડવાનું હે? હા મારે બધું ઉડાડવું. ઉડાડીએ જા. संजू और खुशी की जोड़ी 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 संजू खुशी ની મોજ સંजू खुशी ની મોજ संजू 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 खुशी ની મોજ નમસ્કાર મિત્રો, હું છું ખુશી ચારોલિયા. નમસ્કાર, હું છું સંજના ચારોલિયા. નમસ્કાર, હું છું સેજલ ચારોલિયા. નમસ્કાર, હું છું સાજન ચારોલિયા. હેલો મિત્રો હું છું રોહન ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ સ્ટુડિયો સિમેલ ઓફિશિયલ ચેનલ સબસ્ક્રાઇબ કરો. હેપી ઉત્તરાયણ.